હેલો એવરીવન, યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે. આપણે સ્વાધ્યાય 3.3 સુધી કમ્પ્લીટ કર્યું. ઉદાહરણ પણ ત્યાં સુધી અમે ગણી લીધા હશે. વોટ્સઅપ પણ ઘણા બધા કરી દીધા છે વિદ્યાર્થી મિત્રો. જેમને હજી બાકી હોય વોટ્સઅપ કરી દેજો. કમ્પ્લીટ ઉદાહરણ 16 સુધી તમારે થઈ જશે. હવે આ બધા સૂત્રો ઉપયોગ આપણે કરતા થઈ ગયા. ગુણિત ઉપગુણિતના, સરવાળા બાદબાકીના સૂત્રો, બરાબર, ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જવાના સૂત્રો, ત્રિકોણમિતીય પદોમાં આ પ્રકારના સૂત્રોની આપણે પ્રેક્ટિસ થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાય 3.4 અને 3.5 થોડું અલગ પ્રકારે છે, તો એમાં સૂત્રો ખૂબ ઓછો ઉપયોગ છે. નવી મેથડ છે એટલે આપણે શું કરીએ, સ્વાધ્યાય 3 આખું સ્વાધ્યાય 3 એ અહીંયા સુધી જે ભણ્યા એનું જ રિવિઝન છે. મીનિંગ કે વધારે વધારે સૂત્રોનો ઉપયોગ થાય એવા પ્રકારના દાખલા આપેલા છે. તો આપણે સ્વાધ્યાય 3 પહેલા લઈ લઈશું. તો તમારે પણ FB માં એટલે કે ફેસબુકમાં પહેલા જ સ્વાધ્યાય 3 લખી નાખવાનું, પછી 3.4 અને 3.5 લખીશું. તો સ્વાધ્યાય 3 માં પેલો દાખલો લઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં આ પ્રકાર રકમ આપેલી છે, એના બરાબર 0 સાબિત કરવું છે. અહીંયા 2 cos π/13 રેડિયન માપમાં ખૂણો આપેલો છે, cos 9 π/13. પણ એટલી ખબર પડી ગઈ કે 2cc ગોઠવાયેલું છે અને આ પદ સરવાળા સ્વરૂપે જેમના તેમ છે, તો આપણે જેમના તેમ મૂકી દઈએ. 2cc હોય તો સૂત્ર યાદ આવે વિદ્યાર્થી મિત્રો? 2cc એટલે શું થાય? c + c. હવે ખાસ ધ્યાન રાખજો, ગુણાકારમાંથી સરવાળામાં જઈએ છીએ, વન વે રસ્તો નથી. ગુણાકાર સરવાળામાંથી ગુણાકારમાં જાઓ તો જ ડિવાઈડ બાય 2 ખૂણામાં આવે, નહીતર એઝ ઇટ ઇઝ સરવાળો બે ખૂણાનો, એઝ ઇટ ઇઝ બાદબાકી ખૂણાની. તો એ રીતે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. 2cc એટલે cos + cos. અહીંયા આપણે એ સૂત્ર તો સમજાઈ જાય. બે કોમર્સ વાળા ભેગા ક્યાં થયા હોય, બરાબર? 2 કોમર્સ ક્યાં બન્યા હોય? બે કોમર્સ વાળા ભેગા થયા હોય. તો આપેલ બે ખૂણાનો માત્ર શું થશે? સરવાળો. તો અહીંયા π + 9π એટલે ડાયરેક્ટ લખી નાખું 10π/13. એવી જ રીતે બીજા પદમાં π - 9π એટલે કે -8π/13. બાકીના પદ એઝ ઇટ ઇઝ રાખીએ, cos 3π/13, cos 5π/13. ઓકે, હવે સાદુરૂપમાં એવું વિચારીએ કે 10π/13 છે, આ પદ જે છે એને રિલેટેડ 3π/13 કેમ વિચાર આવ્યો? તો કે અહીંયા સાદુરૂપ એવું કંઈ આપીએ તો અહીં 3π ગોઠવાઈ જાય. તો કે હા, 13 વડે ભાગી શકાય એવી નજીકની સંખ્યા આપણે એવું વિચારતા રેડિયન માપમાં 10π ને હું 13π - 3π લખી શકું. ખાસ આ વિચાર આવવો જોઈએ. શું કામ? આને રિલેટેડ ગોઠવવા માટે. તો 10π ને આપણે લખી શકીએ 13π - 3π છેદમાં 13. એવી જ રીતે બીજા પદને વિચારો તો આમ તો માઇનસ તો ખોઈ જાય એટલે એઝ ઇટ ઇઝ cos 8π/13 રાખું અને ત્યારબાદ પછી સાદુરૂપ આપું તો પણ ચાલે. cos 3π/13, cos 5π/13. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 13 સેપરેટ આપી દઈએ, સ્વતંત્ર છેદ આપીએ તો આ સીધું જ પદ શું થઈ જશે? π - 3π/13. એવું જ પદ અહીંયા વિચારી શકો તો કે 8π છે ને કેમ લખી શકાય? 13π - 5π. 13 વડે ભાગીશું એટલે ડાયરેક્ટ લખી નાખું π - 5π/13. એમ ના સમજાય તો લસા લેતા સાદું પાછું આ જ મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખૂબ સરળ પદ આવી ગયું, અને બ્રેકેટમાં મૂકી દો, આપણા માટે સરખા પદ લાગે 5π/13. એક જ સૂત્ર યાદ આવવું જોઈએ એમાં કે cos π - θ એટલે શું લખી શકાય? જે આપણે શરૂઆતના સૂત્ર ઉપયોગ કર્યા હતા બીજા ચરણમાં હોવાથી -cos θ લખી શકાય, પાય હોવાથી વિધેય ન બદલાય. તો અહીંયા પણ -cos 3π/13. એ જ રીતે બાકીના મૂકી દો. વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપતા અહીંયા તમે તમારી જાતે સાદુરૂપ આપ્યું હોય, બરાબર, તો અહીંયા cos π - θ એટલે માઇનસ થઈ જાય. એ પ્રમાણે અહીંયા પણ માઇનસ. અહીંયા સાદુરૂપ આપતા માઇનસ વાળું પદ અને પ્લસ વાળું પદ સરખા કેન્સલ, આ પણ કેન્સલ. તો જવાબ આપણે જે જોઈએ છે એ મળી ગયો, એટલે કે RHS 0 સ્વરૂપે મળે છે. ક્લિયર? LHS બરાબર RHS. તો આવા રેડિયન માપના જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખૂણા આવે ત્યારે આપણે શું વિચારવાનું? એને અનુરૂપ કયો ખૂણો દર્શાવી શકાય, કયું સૂત્ર π - θ કે π/2 - θ ગોઠવી શકાય એ ખાસ જોવાનું. એનાથી સાદુરૂપ મળી જાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3 નો બીજો દાખલો જે છે એ આ પ્રકાર રકમ છે. sin 3x + sin x એટલે રકમ જોઈને જ આપણને ખબર પડી જાય કે અહીંયા બે સાયન્સ વાળા ભેગા થાય. સૂત્ર યાદ કરશું. અહીં બે કોમર્સ વાળા બાજી પડે એટલે c - c, તો -2s સૂત્ર યાદ કરશું. LHS લખી અને આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણી સમજૂતી માટે લખીએ છીએ. અગાઉ પણ મેં કીધું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને ડાયરેક્ટલી ઉપયોગ કરતા આવડવું જોઈએ. અત્યારે બધાને યાદ આવે સૂત્રો, સમજૂતી મળી લે કે બે સાયન્સ વાળા ભેગા થાય, 2 sin t એટલે 2sc લખાય, અને સરવાળામાંથી ગુણાકારમાં જઈએ છીએ, વન વે રસ્તામાં છીએ, ડિવાઈડ બાય 2 ખૂણામાં આવશે. એવી જ રીતે બે કોમર્સ વાળા બાજી પડે તો -2ss થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો ઉપયોગ યાદ કરીએ. s + s તો 2 sin cos
આપેલ બે ખૂણાનો સરવાળો એટલે કે ડિવાઈડ બાય 4x ડિવાઈડ બાય 2 કરશું એટલે કે 2x. આપેલ બે ખૂણાની બાદબાકી 2x માં ડિવાઈડ બાય 2 કરશું એટલે x, એના ગુણાકારમાં sin x. એવી જ રીતે બે કોમર્સ વાળા બાજુ પડ્યા -2ss, તો અહીં -2 એઝ ઇટ ઇઝ લખી નાખું. sin આપેલ બે ખૂણાનો સરવાળો, તો આલ્ફા અને બીટા જ કહીએ આપણે, તો બે ખૂણાનો સરવાળો 4x થશે, ડિવાઈડ બાય 2 એટલે 2x. આપેલ બે ખૂણાની બાદબાકી 2x ડિવાઈડ બાય 2 એટલે x થઈ જશે, ઇન્ટુ cos x. તો સાદરૂપ આપતા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ કે બધા પદ સરખા જ ગોઠવાયેલા છે. 2 sin 2x cos x sin x. એવું જ પદ અહીંયા પણ કંઈક ગોઠવાયેલું છે. કેમ? તો પ્લસ માઇનસ માઇનસ, અને 2 sin 2x સાથે sin x cos x. તો આ બધા પદ પોઝિટિવ જેટલા એટલા જ નેગેટિવ. તો હરીવાલા એટલે કે જવાબ જોઈએ છે RHS સ્વરૂપે 0, એ આપણને મળી ગયો. ખૂબ સરળ દાખલો થઈ જાય. અહીંયા માત્ર આ સરવાળામાંથી ગુણાકારમાં જવાના સૂત્રો યાદ કરવાના થાય. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોઈએ તો આપણા માટે એક્સ્ટ્રા દાખલા આલ્ફા બીટા સ્વરૂપે આ રીતે ગણેલા હતા, એ જ સ્વરૂપ પાછું xy માં આવ્યું. તો આપણે સરળ થઈ જાય આપણા માટે. અહીંયા કાઉન્સનો વર્ગ છે એને ધ્યાનમાં રાખીશું, અહીંયા વર્ગ છે એને ધ્યાનમાં રાખીશું, અને RHS આ પ્રકારે x + y ડિવાઈડ બાય 2 જોઈએ છે. ત્યાંથી જ આપણને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો કે બે કોમર્સ વાળા ભેગા થાય 2cc સૂત્ર બનશે યાદ કરાવવા માટે. બાકી તો શું બોલાય? c + c એટલે 2cc. આપણે સમજૂતી માટે યાદ પણ કરી લઈએ. ખાસ ડિવાઈડ બાય 2 આવે તો અહીંયા બે ખૂણાનો સરવાળો છેદમાં 2 પણ આવશે. બ્રેકેટની અંદર મૂકીશું કારણ કે આખા કાઉન્સનો વર્ગ જેમનો તેમ રાખીશું. તો c + c LHS લઈને સૂત્ર લાગુ પાડીએ તો 2cc. તો 2cc અને બે ખૂણાનો સરવાળો છેદમાં 2, બે ખૂણાની બાદબાકી છેદમાં 2, આખા કાઉન્સનો વર્ગ. એવી જ રીતે s - s એટલે 2cs. તો 2cs લખી cos sin લખી અને આપેલ બે ખૂણાનો સરવાળો છેદમાં 2, આપેલ બે ખૂણાની બાદબાકી છેદમાં 2. મેં સંપૂર્ણ થિયરિકલ કીધું. હવે જો આપણી રીતે કહીએ તો બે કોમર્સ વાળા ભેગા થાય 2 cos અને બે સાયન્સ વાળા બાજુ પડે તો 2 commerce એટલે 2 cos sin લખાય. હવે આપણે આખા કાઉન્સનો વર્ગ હોવાથી મીનિંગ કે ગુણાકારમાં પદ છે ને વર્ગ હોવાથી વર્ગ સ્વતંત્ર આપી દે. 2 નો વર્ગ થશે, આ વર્ગ વાળું પદ, આ પણ વર્ગ વાળું પદ, એવી રીતે બધામાં. તો યાદ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુરૂપ તમને કે અહીંયા 2 cos of x + y ડિવાઈડ બાય 2 અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો કોમન લઈએ તો વર્ગ થઈને બહાર આવે. કોમન લેતા 2 અને cos of x + y ડિવાઈડ બાય 2 સામાન્ય પણ પાછો વર્ગ થશે. આ વર્ગ કરવાથી 4 અને cos² થઈ જાય, એમાં પણ વર્ગ કરવાથી 4 અને cos² વાળું પદ થઈ જાય. સામાન્ય લેતા બ્રેકેટમાં શું વધશે વિદ્યાર્થી મિત્રો? cos² અને જે ખૂણો છે તે પ્લસ sin², કારણ કે અહીં વર્ગ હોવાથી sin² લખાય. તો આપણે જે જવાબમાં જોઈએ છે એ પદની નજીક છીએ. 4 cos² x + y ડિવાઈડ બાય 2. આ તો થઈ ગયું નિત્યસમ cos² થીટા પ્લસ sin² થીટા એટલે 1. મીનિંગ કે આપણને RHS મળી ગયું 4 cos² x + y ડિવાઈડ બાય 2 એટલે કે આપણા માટે RHS થઈ ગયું. તો આમ ખૂબ સરળ થઈ જાય LHS ઉપરથી RHS મેળવવું જો આ સૂત્રો તમને યાદ આવી જાય તો. વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો ત્રીજા જેવો જ છે એટલે સ્વપ્રયત્ને ખાલી નિશાની ફેર છે એના હિસાબે જવાબ ફરી જાય છે. તો દાખલા નંબર 4 સ્વપ્રયત્ને. દાખલા નંબર 5 એમાં રકમમાં જે પદ આપેલા છે 4 પદ સરવાળા સ્વરૂપે આપેલા છે અને જવાબમાં બધા ગુણાકારમાં જોઈએ છે. રકમ જોઈને આપણે ટ્યુબલાઇટ થાય કે અહીંયા સરવાળા સ્વરૂપમાંથી ગુણાકાર સ્વરૂપમાં જવું છે, પણ ગમે તે સૂત્ર ગોઠવવાને બદલે જવાબમાં જેવું સ્વરૂપ જોઈએ છે sin 4x. તો એવા પદ ક્યારે આવે? તો બે સાઇન્સ વાળા ભેગા થાય એવું પદ તો ગોઠવીએ, સાથે x + 7x એટલે 8x થાય, ડિવાઈડ બાય 2 એટલે 4x આવે. એનો મીનિંગ આપણે પહેલા પદને અને છેલ્લા પદને સાથે રાખીએ. એવી જ રીતે વચ્ચેના બે પદ પણ સાથે રાખીએ, પણ મોટો ખૂણો પહેલા, નાનો ખૂણો પછી, એમ રાખવાથી સાદુરૂપ સરળ પડે. કોઈ પણ રીતે સાદુરૂપ આપો નો પ્રોબ્લેમ, પણ આ સાદુરૂપ આપણા માટે સરળતાથી મળી જાય. sin 7x + sin x આ બે પદ સાથે રાખીએ. એવી જ રીતે sin 5x + sin 3x. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું? બે સાયન્સ વાળા ભેગા થયા, ફરી પાછું સૂત્રની સમજૂતી આપું. બે સાયન્સ વાળા ભેગા થયા, તમારે મગજમાં શું રાખવાનું? 2 સાયન્ટિસ્ટ બને છે, ખૂણામાં ડિવાઈડ બાય 2 આવે જ. તો અહીંયા બે સાયન્સ વાળા ભેગા થયા એટલે આપણે કહીએ તો 2 સાયન્ટિસ્ટ. અહીંયા લખી શકાય 2 sin cos આપેલ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 એટલે કે 7x + x એટલે કે 8x ડિવાઈડ બાય 2 ડાયરેક્ટ લખું છું, અથવા નો ખબર પડે તો આ સરવાળો છેદમાં 2 એક સ્ટેપ અહીં લખી દઉં. 7x - x 6x ડિવાઈડ બાય 2. અને ખાસ ફરી પાછું એક સૂત્ર 2 સાયન્ટિસ્ટ. તો અહીંયા બે સાયન્સ વાળા ભેગા થયા એટલે એવું લખી શકાય. આમાં પણ ખૂણાનો સરવાળો છેદમાં 2. તો 5x + 3x 8x
ડિવાઈડ બાય 2. સમજૂતી માટે લખું છું, તમે ડાયરેક્ટ 4x અને ડાયરેક્ટ 3x લખી શકો. અહીંયા પણ 5x - 3x 2x ડિવાઈડ બાય 2. હજી સાદુરૂપ આપીએ તો 2 sin 4x cos 3x પ્લસ 2 sin 4x. અહીંયા પદ થઈ જશે વિદ્યાર્થી મિત્રો cos x. કઈ સામાન્ય દેખાય તો કે 2 sin 4x બંને પદમાં છે, તો 2 sin 4x લઈ લઈએ આપણે બારે. 2 sin 4x સામાન્ય લેતા બ્રેકેટમાં વધશે cos 3x plus cos x. ફરી પાછું સરવાળા સૂત્ર યાદ કરીએ તો cos plus cos કાંઈ જ ન ઉકાળે 2cc. આપણે સમજી ગયા આપણો પોઈન્ટ. બે કોમર્સ વાળા ભેગા થાય તો કાંઈ ન ઉકાળે 2 કોમર્સ જ રહે, તો એને ધ્યાનમાં રાખીને સૂત્ર લાગુ પાડીએ. 2 sin 4x as it is. c plus c એટલે 2cc. હવે હું ડાયરેક્ટ લખીશ આલ્ફા પ્લસ બીટા ડિવાઈડ બાય 2. 4x ડિવાઈડ બાય 2 એટલે 2x અને એના ગુણાકારમાં cos આલ્ફા માઇનસ બીટા એટલે 2x ડિવાઈડ બાય 2 એટલે કે x. તો સાદુરૂપ આપતા આપણી પાસે પદ આવી ગયું 4 sin 4x ગુણાકારમાં cos 2x ગુણાકારમાં cos x. જે આપણા માટે RHS જ છે, ગુણાકારમાં પદ જરૂરિયાત મુજબ લખી શકાય. 4 cos x cos 2x એના ગુણાકારમાં sin 4x. તો આપણા માટે થઈ ગયું RHS. LHS બરાબર RHS. ખૂબ સરળ છે, ખાલી સરવાળા સૂત્રમાંથી ગુણાકારમાં જવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 જોઈએ. LHS માં બધું ગોઠવીને જ આપેલું છે, કયા સૂત્રો ક્યાં ઉપયોગ કરવા, તમારે ખાલી સૂત્રો લાગુ પડવાના છે. તો હવે આ વખતે સમજૂતી પણ બાજુમાં લખતો નથી, હવે બરાબર યાદ હોય. બે સાયન્સ વાળા ભેગા થયા 2 sin લખીએ બરાબર. તો બે સાયન્સ વાળા ભેગા થયા વિદ્યાર્થી મિત્રો, તો 2 sin cos અને સીધું જ આપણે એપ્લાય કરીએ આ બે ખૂણાનો સરવાળો એટલે કે 12x છેદમાં 2 એટલે કે 6x એના ગુણાકારમાં આ બે ખૂણાની બાદબાકી 2x ડિવાઈડ બાય 2 એટલે કે x. એવું જ પદ બીજા પદમાં લાગુ પાડીએ તો વિદ્યાર્થી મિત્રો s plus s 2 sin 2 sin cos લખવાના આપણે ખ્યાલ છે. આપેલ બે ખૂણાનો સરવાળો એટલે કે 12x ડિવાઈડ બાય 2 એટલે કે 6x. આપેલ બે ખૂણાની બાદબાકી એટલે કે 6x ડિવાઈડ બાય 2 એટલે 3x. ફરી પાછું છેદમાં પણ એવા જ સૂત્રો યાદ કરીએ તો c plus c બરાબર યાદ રહી જાય એટલે વધારે પ્રેક્ટિસ માટે આપ્યા છે. 2cc 2 cos આપેલ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 આપેલ બે ખૂણાની બાદબાકી એટલે કે 2x ડિવાઈડ બાય 2 એટલે કે x. ફરી પાછું બે ખૂણાનો સરવાળો માટે 2 cos લાગુ પાડી દો. આપેલ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 બે ખૂણાની બાદબાકી એટલે 6x ડિવાઈડ બાય 2. હવે સાદુરૂપમાં આપણે શું કહીએ 2 sin 6x અંશમાં પણ દેખાય છે બંને પદમાં. એવી જ રીતે 2 cos 6x છેદમાં પણ દેખાય છે. તો એ સામાન્ય ખેંચી લઈએ તો 2 sin 6x બ્રેકેટમાં વધશે cos x plus cos 3x. એવું જ પદ છેદમાં વિચારો તો 2 cos 6x સામાન્ય બ્રેકેટમાં વધશે cos x plus cos 3x. આગળ સૂત્રો પણ લાગુ પડવાની જરૂર નથી, આખું પદ હરીવાલા 2 પણ હરીવાલા. તો આપણે જે જરૂરિયાત મુજબ પરિણામ જોઈએ છે tan 6x એટલે કે RHS મળી ગયું. આમ LHS બરાબર RHS. શરદ પૂર્ણિમાની નિમિત્તે ઘણા બધા એન્જોય કરી રહ્યા છે, એ સમયે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડું સંભળાય બરાબર, ફટાકડાનો અવાજ સંભળાય તો આપણે ખુદ કિસ્મત છીએ કે અવાજ સાંભળતા પણ સરસ રીતે ભણી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 7મો દાખલો લઈએ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળો ત્યાં સુધી વાંધો નહીં, સાથે રાસ રમવા નહીં માંડવાનું. કોઈ કે સામને તો સંભળાતું જ નથી તો માઇક ફૂલ કરીએ, આપણે વોલ્યુમ ફૂલ કરીએ બરાબર. અને રાસ રમવા માંડ્યો તો બીજો પ્રોબ્લેમ નહીં, ઘરે એમ થશે કે આ લેક્ચર નથી જોતા, ગરબા જોવે છે બરાબર. સારું, હાલો અહીંયા LHS માં આપણને જે પદ આપેલું છે રકમમાંથી જવાબમાં આપણે જો ગુણાકારમાં જ પદ જોઈએ છે, પણ થોડું અહીંયા વિચારવું. ગમે ત્યારે સાદું ગમે ના આપી શકાય. ધારો કે આ બે પદ આપેલા છે તો થોડું સાદું ટફ થતું જશે. અહીંયા s plus s કરવા જાઓ વિદ્યાર્થી મિત્રો તો બે ખૂણાનો સરવાળો છેદમાં 2 વિચારો તો 5x/2 આવે. અહીંયા ક્યાંય 5x/2 જોતા નથી તો શું કામ એવા બાજુ રાખવા? એવા પદ બાજુ રાખીએ કે સાદુરૂપ સરળતાથી મળે અને આપણે કંઈક કોમન પણ મળી જાય. તો અહીંયા હું એવું વિચારું કે s - s ભલે થાય પણ સાદુરૂપ આપવાથી શું ફાયદો? તો કે અહીંયા બે ખૂણાની જ્યારે બાદબાકી ને સરવાળો ડિવાઈડ બાય 2 આવશે તો આવો ખૂણો આવું કંઈક સાદુરૂપ આવશે. મીનિંગ કે આ સામાન્ય મળશે. એટલે આપણે એવો વિચાર કર્યો આ બે પદને બાજુમાં રાખીને ચેક કરી જોઈએ તો sin 3x - sin x plus sin 2x. ઓકે, હવે આ બે સાઇન્સ વાળા બાજી પડ્યા 2 6 થાય. 2 6 અહીંયા બે ખૂણાનો સરવાળો છેદમાં 2 એટલે અહીંયા બે ખૂણાનો સરવાળો 4x ડિવાઈડ બાય 2. સાદુરૂપ સમજૂતી માટે બધાને સમજાય એટલે
આ બે ખૂણાની બાદબાકી ડિવાઈડ બાય 2 એટલે કે 2x ડિવાઈડ બાય 2 અને હજી આગળ પ્લસ sin 2x જેમના તેમ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે પદ કેવું આવી ગયું 2 cos 2x ઓકે અને sin x પ્લસ sin 2x ને હજી કઈ સાદુરૂપ આપી શકાય તો કે 2 sin x cos x લખી શકાય. એમ કરવાથી શું ફાયદો? તો અહીંયા કંઈક સામાન્ય દેખાય છે 2 sin x બહાર ખેંચી લે. બહાર ખેંચવાથી 2 sin x બ્રેકેટમાં શું વધશે cos 2x પ્લસ cos x. તો હવે આપણું જરૂરી પરિણામ નજીક લાગે છે ને 2 sin x જવાબમાં જોઈએ છે તો કે sin x જોઈએ છે 2 પણ જોઈએ છે ગુણાકારમાં બે આવી જશે c પ્લસ c બે કોમર્સ વાળા ભેગા થયા કાંઈ જ ન ઉકાળે 2cc એટલે cos. હવે આપેલ બે ખૂણાનો સરવાળો છેદમાં 2 કરશો તો 3x/2 વધશે. આપેલ બે ખૂણાની બાદબાકી છેદમાં 2 કરશો 2x - x એટલે x વધશે ડિવાઈડ બાય 2. હવે વિદ્યાર્થી મિત્રો એવું સાદું ડાયરેક્ટલી ના સમજાય તો રફમાં કરી જોવાનું. બે ગુણાકારમાં 2 4 sin x cos 3x/2 cos x/2 જે આપણા માટે RHS છે. એટલે ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો દાખલા, પણ સમજૂતી ખાસ એ જોયું ત્યારે કયું સૂત્ર ઉપયોગ કરવું. બરાબર, ખાસ અહીંયા ભૂલ થઈ જાય એક સૂત્રમાં તો કોઈ રીતે દાખલાના જવાબમાં પહોંચી શકીએ નહીં. એટલે અહીંયા સ્વાધ્યાય 3 ના 7 સુધી દાખલા કમ્પ્લીટ કર્યા છે. હવે જે છે એ વિદ્યાર્થી મિત્રો નવી મેથડના છે તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું.